शिक्षक ने शिक्षक ने शिक्षक ने शिक्षक ने बिन शैक्षिक काम बंद करो, बिन शैक्षिक काम बंद करो, बिन शैक्षिक काम बंद करो, बिन शैक्षिक काम बंद करो। शिक्षक ने बढ़ावा दो, शिक्षक ने बढ़ावा दो, शिक्षक ने बढ़ावा दो, शिक्षक ने बढ़ावा दो, बिन शैक्षिक काम बंद करो, बिन शैक्षिक काम बंद करो, बिन शैक्षिक काम बंद करो, बिन शैक्षिक काम बंद करो। शिक्षक ने बढ़ावा दो, शिक्षक ने बढ़ावा दो। સાહેબ આપ આવેદન આપણે એટલા માટે આપ્યું છે કે આપ તો કદાચ આમાંથી વાકેફ છો કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષકો પાસે અત્યારે એટલી બધી અઢળક કામગીરી કરવામાં આવે છે કે મત પૂછો વાત, જેમાં આની અંદર ઉલ્લેખ કરેલો છે, મેન્શન કરેલું છે, CTS હોય કે UDAS પ્લસ હોય કે પછી જ્ઞાન સાધના હોય કે CGMS હોય કે બેક ટુ સ્કૂલ અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોના સર્વેવાળી વાત હોય કે અપાર આઈડી હોય કે UDAS પ્લસ હોય કે આ બધી કામગીરીના ભારણ હેઠળ શિક્ષક સતત અટવાયેલો રહે છે. અને એમાં કેટલીક કામગીરી તો એવી છે કે શિક્ષકને ઓનલાઈન કરવાની, કેટલીક નહીં પણ હું તો મોટા ભાગની કામગીરી શિક્ષકને ઓનલાઈન કરવાની આવે છે. એટલે ઓનલાઈન એન્ટ્રીનું ભારણ પણ ખૂબ વધી ગયું છે. અને ક્યારેક ક્યારેક એમાં સર્વરના ઇસ્યુ રહેતા હોય છે, સર્વર ડાઉન રહેતું હોય છે. ક્યારેક વિભાગ તરફથી શિક્ષકને ચોક્કસ સમય મર્યાદાની અંદર કામ પૂરું કરવાનું એક ટાર્ગેટ પણ આપવામાં આવતું હોય છે, જેને લીધે શિક્ષકને પોતાનું કામ પૂરું કરવા માટે કરીને રાતભર ઉજાગરા કરવા પડતા હોય છે. પોતાના પરિવારને પણ પૂરો સમય ક્યારેક શિક્ષક આપી શકતો નથી, જેના પરિણામ સ્વરૂપે શિક્ષકનું જે મૂળ કામ છે શાળાના બાળકોને ભણાવવાનું એ સાઇડલાઇન થઈ જાય છે, અને જેને લીધે બાળકોમાં કચાશ થઈ જાય છે. જેના પરિણામ સ્વરૂપે સરકારે આ તાજેતરમાં ચાલે છે એવું નિપુણ ગુજરાત જેવું પછી અભિયાન ચલાવવું પડે છે બાળકોને ની કચાશ દૂર કરવા માટે. તો આપ સાહેબને આજે અમારા દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી અમારા પ્રમુખશ્રી, મંત્રીશ્રી, અમારા જિલ્લાના ઉપપ્રમુખશ્રી, તો ભાઈ બધા મિત્રો મેં બાડી સાહેબ બધા આજે અત્રે ઉપસ્થિત રહી અને આપણે આવેદનપત્ર થકી અમારી એક એવી આપને માંગ અને વિનંતી છે કે અમારો અવાજ આપ સરકાર સુધી પહોંચાડો અને શિક્ષકોને જે બિન શૈક્ષિક કામ જે સતત આપવામાં આવે છે એ ભારણ ઓછું થાય એ માટે અમારો અવાજ ઉપલી કક્ષાએ સરકાર સુધી પહોંચાડવા અમારી સૌ શિક્ષક મિત્રોની આજના તબક્કે આપને વિનંતી છે. સર, એક બીજો પ્રશ્ન તો એક પ્રેશા આવે છે કે જે પ્રેશાની અંદર તમામ શિક્ષકોનું બિલ બનાવવાનું હોય, એ બિલ બનતું જ નથી. એના કારણે સર 15 તારીખે પગાર થયો, કારણ ગ્રાન્ટ આવી ગયેલી હોય પણ સોફ્ટવેર જ ચાલતું નથી એટલે પગાર બિલ બનાવી. જો અમારો સોફ્ટવેર ચાલે અને અમે પે સેન્ટર વાળા તાલુકામાં લો તો તાલુકામાં ચાલે તો હિસાબી શાખા વાળું નથી, નિયમિત પગાર જ થતા નથી એના કારણે